અધ્યાય 3 શ્લોક 22 હે પાર્થ, ત્રણેય લોકમાં એવું કંઈ નથી જે મારે કરવું પડે, અને એવું કંઈ અપ્રાપ્ત નથી જે મારે પ્રાપ્ત કરવું પડે. છતાં હું મારી જાતને કર્મમાં પ્રવૃત્ત રાખું છું. ભગવાન કૃષ્ણ એક સંપૂર્ણ પુરુષ હતા અથવા સાચા યોગી હતા, કારણ કે તેઓ સાક્ષાત વિષ્ણુ ભગવાનના અવતાર હતા. તેમને દુનિયામાં કંઈ પણ પ્રાપ્ત કરવાની કે મેળવવાની કોઈ ઈચ્છા કે જરૂર નહોતી. જો તેમને રાજ્ય જોઈતું હોત તો તેઓ સરળતાથી એક ચૂટકીમાં એક રાજ્ય બનાવી શક્યા હોત, પણ તેઓ એક ઉમદા અને ન્યાયી કાર્ય માટે એમની ફરજ બજાવતા હતા. ભગવાન અર્જુનને કહે છે કે આ દુનિયામાં એવું કંઈ નથી જે મારે કરવાનું હોય, કારણ કે તેમના માટે કોઈ પણ કર્મ ચૂટકી વગાડવા જેવું કામ હતું, કારણ કે તે પોતે જ પરમેશ્વર હતા. છતાં શ્રી કૃષ્ણ કુરુક્ષેત્રમાં કોઈ રાજ્ય કે વિજયની ઈચ્છા માટે નહીં, પરંતુ એક નિર્ધારિત ધ્યેય માટે. શ્રી કૃષ્ણ પાંડવો સાથે તેમના સારા ધર્મ હેતુના ધ્યેય માટે હતા. માનવ તરીકે શ્રી કૃષ્ણનું જીવન એક સંપૂર્ણ અનાસક્તિનું જીવન હતું, અને એવું કંઈ નહોતું જે તેમણે મેળવ્યું ન હતું કે તેમની પાસે કંઈ મેળવવાનું બાકી હતું. દૈવી અવતાર હોવા છતાં પણ ભગવાને રાજકીય નેતા જેવી વિવિધ ભૂમિકાઓ ભજવી હતી, જેમ કે આધ્યાત્મિક શિક્ષક, એક દાર્શનિક, અને બીજી અન્ય ભૂમિકા જે મહાભારતમાં બતાવ્યું છે. દરેક વ્યક્તિ તેમની તરફ માનથી જોતા હતા. તે સરળતાથી નિષ્ક્રિય જીવન જીવી શક્યા હોત, કારણ કે તેમને કંઈ કરવાની જરૂર જ ન હતી. પરંતુ તે કહે છે, હું હંમેશા સક્રિય રહું છું, ભલે મારી પાસે મારા માટે કંઈ મેળવવાનું નથી. ભગવાન મનુષ્ય અવતારમાં ભલે પહેલાંથી જ મુક્ત આત્મા હતા, પણ તેમની પેઢીને આળસથી ઉપર ઉઠીને ઉત્સાહી પ્રવૃત્તિમાં કેવી રીતે રહેવું એ શીખવવા માટે એક ચરિત્ર તરીકે આસક્તિ વિના ખંતપૂર્વક કાર્ય કરી રહ્યા હતા. શ્રી કૃષ્ણ શા માટે આટલા સક્રિય હતા? તેઓ તેની આગામી શ્લોકમાં સમજૂતી આપે છે.